જય શ્રી કૃષ્ણ. કાલે આપણે જોયું તો પાછળ ભાગ, તો આજે આપણે જોવાના છે આગળનો ભાગ. બરાબર છે. આગળ પાછળ આપણે જે બેક હતું ને આગળ છે એ ડીપ છે. તો તમને પહેલાં ડ્રોઈંગ કરીને બતાવી દઉં કે આપણો જે આગળનો ભાગ છે કઈ રીતે રહેવાનો છે. તો આપણા શોલ્ડર, આમાં તમે કોઈ પણ શેપ આપી શકો છો. હું અહીંયા આ રીતનો શેપ આપવાનો છું. આ તમારો આર્મહોલ, તમારું સાઈડ ફિટિંગ અને આ તમારું કમર. આ ટાઈપનો આપણો આગળનો ભાગ થવાનો છે. આમાં પણ સ્લીવ આવશે આપણી. બરાબર, આ રીતે આપણો આગળનો ભાગ થવાનો છે. તો આટલું કમ્પ્લીટ થઈ જાય પછી તમારે અહીંયાથી સીધી સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લેવાની છે. આ રીતે સ્ટ્રેટ લાઈન ડ્રો કરવી બધા માટે કમ્પલસરી છે. એટલી સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લેવાની. ત્યાર પછી તમે તમારો ત્યાર પછી આપણે લેવાનો આપણો ફૂલ શોલ્ડર. તો મારો ફૂલ શોલ્ડર છે ફૂલ શોલ્ડર 13.5. તો 13.5 ભાગ્યા 2 બરાબર જવાબ આવશે 6.75. તો હું અહીંયાથી 6.75 એટલે 6.25 રાખીશ આ રીતે. અને અહીંયાથી 2.5 કમ્પલસરી છે. 2.5 કમ્પલસરી છે. આ તમારે એટલું યાદ જ રાખવાનું. ત્યારબાદ તમારે આવવાનું છે અહીંયા 0.25 નીચે, કારણ કે આપણે પાછળ પણ એટલું જ ગયા હતા એટલા માટે. આ રીતે ડ્રો કરી આગળમાં આપણે કેટલા આવે છે તો 0.75 આવશે. તો 29 ડિવાઈડ 6 પ્લસ 0.75 બરાબર 6.5. તો અહીંયા હું આ રીતે 6.5 લઈ લઈશ. આ મારી ચેસ્ટ લાઈન છે. તો હું આને અહીંયાથી આ રીતે ડ્રોઈંગ કરી લઈશ. પછી ત્યાંથી હું મારી ચેસ્ટ આપીશ. તો ચેસ્ટમાં હું પ્લસ કરીશ 1.5. એટલા 1.5 મેં 1.5 કર્યા છે. અહીંયા તમે જોઈ શકો છો. પ્લસ તમારી જેટલી પણ ચેસ્ટ હોય એમાં તમારે પ્લસ કરવાના 1.5. મારી અહીંયા છે 29 પ્લસ 1.5 બરાબર 30.5 ભાગ્યા 4 તો 7.6. તો હું અહીંયા રાખી દઈશ 7.6. 7.5 એમાંથી એક લાઈન એટલે 7.6 આ રીતે. અને હું મારું માર્જિન આપી દઈ 2 ઇંચનું. બરાબર, આટલું કમ્પ્લીટ થઈ ગયા પછી અહીંયાથી તમારે માઇનસ થાય છે. કેટલું થાય છે તો 2 ઇંચ માઇનસ થાય છે. તો 13.5 માઇનસ 2 ઇંચ તો કેટલા મળશે 11.5. 11.5 ને ભાગવાના 2 તો કેટલા આવે 6.5. તો હું અહીંયાથી લઈ લઈશ 6.5 આ રીતે. હવે આ લાઈનને એકદમ સ્ટ્રેટ કરી દઈશ. હવે અહીંયાથી હું આવી જઈશ 0.25 અંદરની સાઈડ આ રીતે 0.25 અંદરની બાજુ 0.5 એટલે કે હાફ ઇંચ આ બાજુ ક્રોસ માર્ક આપી દઈશ. હવે એમને ગોળાકાર શેપ આપી દઈશ. આ રીતે ગોળાકાર શેપ આપી દઈશું અહીંયા. ઓકે, આટલું કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. હવે હું અહીંયાથી મારું ગળું લઈશ. ત્યાર પછી હું લઈશ શોલ્ડરથી એપેક્સ અને લેન્થ. તો હું પહેલાં અહીંયાથી મેચર ટેપને ફોલ્ડ કરીશ આ રીતે. પછી ત્યાંથી લઈશ હું મારું ગળું. તો મારું ગળું છે 6.5. તો હું અહીંયા એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લઈશ આ રીતે. પછી તો અહીંયા મારો શોલ્ડરથી એપેક્સ છે 9.5. તો હું હાફ ઇંચ ઉમેરીશ તો આવશે 10. બરાબર, તો હું અહીંયા 10 લઈ લઈશ આ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ હું લઈશ મારી લેન્થ. તો લેન્થ મારી છે 15. તો પ્લસ 1 કરીશ તો 16 થશે. તો હું અહીંયા પ્લસ 1.5 કરીશ તો 16.5 આવશે આ રીતે. આ બધા લીટાને એકદમ સીધા સ્ટ્રેટ કરી દઈશ આ રીતે. ઓકે, આટલું કમ્પ્લીટ. હવે અહીંયાનું આપણે એપેક્સ ટુ એપેક્સ લેવાનું. તો એ કઈ રીતે લેવાનું એપેક્સ ટુ એપેક્સ? તો એપેક્સ ટુ એપેક્સ તમારે તમારી જેટલી ચેસ્ટ હોય એને 10 વડે ભાંગવાની છે. તો મારી અહીંયા એપેક્સ છે 29 ભાગ્યા 10 તો આવશે 2.9. તો હું અહીંયા લઈ લઈશ 2.9. 2.9 3માં એક લાઈન ઓછી. હવે એમાંથી હું ફરીથી માઇનસ કરીશ 0.5 માઇનસ 0.5.
બરાબર 2.4, તો હું 2.4 અહીંયા લઈ લઈશ. ઓકે, આ રીતે. હવે હું આ રીતે એક અહીંયા ક્રોસ લાઈન ડ્રો કરી લઈશ. હવે મારો અહીંયા જે વેસ્ટ ડાટ છે એ લેવાનો છે. તો વેસ્ટ ડાટ મારો અહીંયા આવે છે 2.5, બરાબર. તો હું અહીંયા વેસ્ટ ડાટ લઈ લઈશ 2.5. વેસ્ટ ડાટ 2.5. ઓકે, હવે આને અહીંયા જોઈન્ટ કરી દઈશ. આ રીતે અહીંયા જોઈન્ટ થઈ ગયું છે. હવે કમર લેવાની છે. તો કમર મારી છે 24/4 પ્લસ 2.5 બરાબર આવશે 8.5. તો હું લઈ લઈશ અહીંયા 8.5 અને લૂઝિંગ આપી દઈશ. અહીંયા આવે છે શેપ જેટલું આવે છે એટલું હું રાખી દઈશ. આ રીતે કટ ટુ કટ આવે છે પણ એમાં પ્રોબ્લેમ નહીં થાય મને, એટલે આને હું અહીંયા જોઈન્ટ કરી દઈશ. આ રીતે મેં જોઈન્ટ કરી દીધું બધું, બરાબર છે ફ્રેન્ડ્સ. હવે તમારે શું કરવાનું છે કે આ જે આપણી લાઈન ક્રોસ જાય છે એને આ રીતે ફોલ્ડ કરવાનું. ઓકે, આ રીતે ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ, અને વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. આ રીતે પછી ફરીથી ફોલ્ડ. જે મારા વિડીયો વારંવાર જોતા હશે અને અહીંયા ઓફલાઈન શીખવા આવે છે એમને આ બધું પહેલેથી ફાવે જ છે, એટલે પહેલેથી મારા જો વિડીયો જોશો તો તમને પણ ઇઝી લાગશે. હવે અહીંયા પોઈન્ટ આપણે હાફ ઇંચ બહાર જવાનું. 40ની અંદર હોય તો હાફ, અને 40ની ઉપર હોય તો હાફની માથે એક લાઈન. પછી અહીંયા પોઈન્ટ 25 છે તો પોઈન્ટ 25ની માથે એક લાઈન. જ્યારે તમારે 40ની ચેસ્ટ હોય ત્યારે. હવે આની હારે જોઈન્ટ કરી દેવાની છે. આ રીતે આની હારે જોઈન્ટ કરવાની છે અને અહીંયા આપણે કટ ટુ કટ લેવાનું છે. આ રીતે, બરાબર છે ફ્રેન્ડ્સ. આટલું થઈ ગયા પછી હવે તમારે શું કરવાનું છે કે આ લાઈનને માપી અને આ લાઈન માપવાની છે, મેઝર કરવાની છે. તો અહીંયા આપણે કેટલા આવે છે તો 6.5 આવે છે. તો અહીંયા પણ 6.5 આ રીતે 6.5 અહીંયા આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ બેની વચ્ચે આપણે મેજર કરવાનું કે કેટલું થાય છે. તો 6ની માથે 2 લાઈન આવે છે. તો અહીંયા પણ 6ની માથે 2 લાઈન આ રીતે. હવે એના આપણે ડબલ કરશું તો કેટલા થશે? આના ડબલ કરીએ આપણે તો થશે 1.25. તો હું અહીંયા 1.25 આ રીતે લઈ લઈશ. અને હવે એક સ્ટ્રેટ લાઈન અહીંયાથી પણ લાઈન જેટલી ઉપર જતી હોય એટલી જવા દેવાની આ રીતે, અને અહીંયાથી આ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમારે અહીંયા જેટલું આવ્યું છે એનું આટલું અહીંયા હાફ ઇંચ લેવાનું, વધારે નથી લેવાનું, હાફ ઇંચ આ રીતે. પછી અહીંયાથી પણ એક લાઈન આ રીતે ડ્રો કરી લેવાની. હવે આપણે જોશું આપણો આર્મોલ ડાટ. આર્મોલ ડાટ કઈ રીતે લેવાનો છે તો અહીંયા જેટલા આવ્યા છે એના તમારે હાફ કરી નાખવાના. તો 2.5 આવ્યા છે તો તમે એનું હાફ કરો આ રીતે. તો કેટલું થાય? 1.25. તો 1.25 હું અહીંયા આ રીતે રાખી દઈશ, હાફ ઇંચ ઉપર આ રીતે. હવે આ લાઈનની બેને મેળવવાના છે આ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંયાથી હાફ ઇંચ આ રીતે નીચે આવી અને 1.25 તમારે અહીંયા આર્મોલ ડાટ લઈ લેવાનો છે. આર્મોલ ડાટ આ રીતે લઈને લાઈન જેટલી ઉપર ક્રોસ થાય તેટલી જવા દેવાની. ફરીથી તમારે આને મેજર કરવાનું છે. તો 6 આવે છે તો અહીંયા પણ તમારે આ રીતે 6 લઈ એક માર્ક કરવાનો. માર્ક કરી લીધા પછી તમારે આ લાઈનને આ લાઈન હાઈરે જોઈન્ટ કરી દેવાની છે આ રીતે. પછી તમારે અહીંયા તમારો નવો આર્મોલ શેપ આપી દેવાનો છે આ રીતે. નવો આર્મોલનો શેપ બની ગયો છે અહીંયા. હવે આપણે ગળું બનાવશું. તો ગળું અહીંયા તમારે પહેલાં ચેક કરવાનું કે તમારું જે આર્મોલથી ગળું તમારું નીચે જાય છે કે ઉપર જાય છે. તો અત્યારે અહીંયા મારું હું તમને જોઈ દઉં કેટલું જાય છે. એક લાઈન જેટલું નીચે જાય છે. તો હું ઉપરથી પહેલાં આ રીતે એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લઈશ. આ રીતે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લેવાની તમારે. પછી તમારો જેટલો શોલ્ડર હતો એમાં +1 કરવાની છે. તો મારો અહીંયા 2.
તો અહીંયા મારો રેડી શોલ્ડર છે 2.5, તો પ્લસ હું 1 કરી તો થશે 3.5. તો અહીંયાથી હું 3.5 આ રીતે બરાબર છે. હવે ઉપર જેટલું આવ્યું છે એટલું તમારે નીચે રાખવું હોય તો તમે રાખી શકો, અથવા તો તમે 0.25 આપી શકો જો તમારે ગળું એકદમ ડીપમાં જોતું હોય તો. બરાબર છે. હવે આને અહીંયા આ રીતે લાઈન આપી દેવાની, અને પછી અહીંયા આર્મહોલના મદદથી આર્મહોલ શેપ પરથી તમારે આ રીતે શેપ આપી દેવાનો છે. આ રીતે શેપ આપી દેવાનો. તો તમે જોઈ શકો છો કે અહીંયા મારું ગળું કમ્પ્લીટ થઈ ગયું છે. મારે એક જ લાઈન ઉપર જ્યાં નીચે આર્મહોલથી આવે છે તો હું અહીંયાથી ખાલી 0.25 જ માઇનસ કરીશ, વધારે નહીં કરું. અને પછી અહીંયાથી આ રીતે એક લાઈન. ઓકે, આ બધું તમારું અહીંયા જે ઉપરનું છે એ બધું તમારું માઇનસ થઈ જશે ફ્રેન્ડ્સ. આ બધું અહીંયા આપણું માઇનસ થઈ જશે. આ પણ અહીંયા માઇનસ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને જે નવા વિડીયો છે એ નોટિફિકેશન પહેલાં મળી જાય અને તમે મારા વિડીયોમાંથી કંઈક નવું શીખી શકો. આ બધું આપણું અહીંયા માઇનસ થઈ જવાનું છે. બધું અહીંયા આપણું માઇનસ થઈ જશે હતું. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે આપણું ડ્રાફ્ટિંગ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને આમનું કટિંગ કરીને બતાવું કે કઈ રીતે આપણે કટિંગ કરવું. ત્યાં સુધી ચેનલને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો.